હેલો વિદ્યાર્થી મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય ગુજરાતી તારીખ 5/10/2024ના રોજ લેવાયેલ એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ જવાબ લખો। વિભાગ 1, આપેલ ચાર્ટનો અભ્યાસ કરી પ્રશ્નના ઉત્તર લખો। તો બાળકો, તમે ચાર્ટ જોઈ શકો છો। આ ચાર્ટ મુજબ તમારે પ્રશ્નોના જવાબ દેવાના રહેશે। પ્રશ્ન 1, કયા રાજ્યની પ્રદૂષણની માત્રા 100 ppm થી નજીકની છે? તેનો જવાબ છે રાજસ્થાન રાજ્યની પ્રદૂષણની માત્રા 100 ppm થી નજીકની છે। પ્રશ્ન 2, સૌથી વધુ અને સૌથી ઓછા પ્રદૂષણની માત્રા વચ્ચેનો તફાવત કેટલો છે? તેનો જવાબ છે 100 - 20 = 80। પ્રશ્ન નંબર 3, તમે ઉપરના પૈકી કયા રાજ્યમાં વસવાટ કરવાનું પસંદ કરશો? કેમ? તેનો જવાબ છે અમે ગુજરાત રાજ્યમાં વસવાટ કરવાનું પસંદ કરીશું। પ્રશ્ન નંબર 4, કયા રાજ્યના પ્રદૂષણની માત્રા સૌથી વધુ છે? તેનો જવાબ છે દિલ્હીમાં પ્રદૂષણની માત્રા સૌથી વધુ છે। પ્રશ્ન નંબર 5, કયા રાજ્યના પ્રદૂષણની માત્રા સૌથી ઓછી છે? તેનો જવાબ છે ગુજરાત રાજ્યમાં પ્રદૂષણની માત્રા સૌથી ઓછી છે। વિભાગ 2, આપેલ માહિતી પત્રકનો અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર લખો। પ્રશ્ન નંબર 1, રાહુલ પ્રિયા કરતાં કઈ રીતે અલગ પડે છે? તેનો જવાબ છે રાહુલની ઊંચાઈ 3.4 છે, જ્યારે પ્રિયાની ઊંચાઈ 3.5 છે। રાહુલનું વજન 37 kg છે, જ્યારે પ્રિયાનું વજન 32 kg છે। રાહુલના ઘરના સભ્યોની સંખ્યા પ્રિયાના ઘરના સભ્યોની સંખ્યા કરતાં વધારે છે। પ્રશ્ન નંબર 2, કોષ્ટકમાં સૌથી મોટું કુટુંબ કોનું છે? જવાબ છે રમેશનું કુટુંબ સૌથી મોટું છે। પ્રશ્ન નંબર 3, કોષ્ટક પૈકી કોના ઘરે ગાડી છે? તેનો જવાબ છે પ્રિયાના ઘરે ગાડી છે। પ્રશ્ન નંબર 4, કાવ્યા કરતાં પ્રિયાનું વજન કેટલું વધારે છે? તેનો જવાબ છે કાવ્યા કરતાં પ્રિયાનું વજન 2 kg વધારે છે। પ્રશ્ન નંબર 5, જાનકીના ઘરે એક કરતાં વધારે વાહનો કેમ હશે? તેનો જવાબ છે જાનકીનો પરિવાર ખેતી સાથે જોડાયેલો હોવાથી તેમના પાસે ટ્રેક્ટર હશે। આ ઉપરાંત મુસાફરી કરવા માટે બાઇક અને સાયકલ પણ હશે માટે। વિભાગ 3, આપેલ માહિતીનો અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર લખો। પ્રશ્ન નંબર 1, શિલા પર લખાયેલ લેખને શું કહેવાય? તેનો જવાબ છે શિલા પર લખાયેલા લેખને શિલાલેખ કહેવાય। પ્રશ્ન નંબર 2, ગિરનાર પર્વતની તળેટી કયા જિલ્લામાં આવેલી છે? તેનો જવાબ છે ગિરનાર પર્વતની તળેટી જૂનાગઢ જિલ્લામાં આવેલી છે। પ્રશ્ન નંબર 3, શિલાલેખની ભાષા કઈ છે? તેનો જવાબ છે શિલાલેખની ભાષા બ્રાહ્મી લિપિ અને પ્રાકૃત ભાષા છે। પ્રશ્ન નંબર 4, જેમ્સ પ્રિન્સેપ કોણ હતા? તેનો જવાબ છે આ શિલાલેખ ઉકેલનાર સૌપ્રથમ વ્યક્તિ જેમ્સ પ્રિન્સેપ હતા। પ્રશ્ન નંબર 5, આ શિલાલેખમાંથી શીખવા જેવી કઈ બાબતો છે? જવાબ છે આ શિલાલેખમાંથી હિંસાથી દૂર રહેવા, ઔષધિ વનસ્પતિનું વાવેતર કરવા તેમજ અરસપરસ સંપ કેળવવો જેવી બાબતો શીખવા જેવી છે। પ્રશ્ન ક્રમાંક 2, નીચેનામાંથી કોઈ પણ એક વિષય પસંદ કરી માગ્યા મુજબ જવાબ લખો। પ્રશ્ન નંબર 1, નીચેની વિગત આધારિત સંવાદ લખો। બે બહેનપણીઓ ઘણા દિવસે એકબીજાને મળી છે, તો તેમની વચ્ચે કેવો સંવાદ હશે તેની નોંધ કરો। સ્થાન, કાફેમાં બે બહેનપણીઓ મળી છે। તેનો જવાબ છે નીના। નમસ્તે નીલા, કેટલા મહિનાઓ પછી દેખાય છે, ક્યાં હતી? નીલા, અરે નીના, તું જાણતી નથી, નોકરીના કામે ખૂબ જ વ્યસ્ત હતી, હવે જ થોડા સમય મળ્યો છે। નીના, સારી વાત છે, પણ તું નોકરીની સાથે બાકીના બધાને ભૂલી ગઈ છે। નીલા હસીને, બસ બસ, આવું કંઈ નથી, મારા વિશે કંઈ કહે, શું ચાલે છે? નીના, અરે મારા તો શાંતિભર્યા દિવસો છે, એમએની તૈયારી કરી રહી છું। નીલા, વાહ, એમએ કઈ વિષયમાં? નીના, ઇતિહાસ। નીલા, સરસ છે, એવું કર, હવે તો લંચ સાથે કરીએ, મારે ઘણી બધી વાતો છે તને કહેવાની। નીના, બરાબર, ચાલ। પ્રશ્ન નંબર 2, નીચેની વિગત આધારિત નિબંધ લખો। મોબાઈલની મજા। તેનો જવાબ છે આજના ટેકનોલોજી યુક્ત યુગમાં મોબાઈલ ફોન માનવ જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે। વ્યસ્ત જીવનશૈલીમાં મોબાઈલ ફોન કંઈક એવી સુવિધા આપે છે કે તેનાથી પ્રત્યેક જણને રોજિંદા કાર્યો સરળ અને ઝડપી બની જાય છે। મોબાઈલની મજા ત્યાં છે જ્યાં તે એકમાત્ર સંચાર સાધન જ નહીં,
પણ જીવનના દરેક ક્ષેત્રે મદદરૂપ બને છે. ક્યારેક ઘરે બેઠા આપણે દૂરસ્થમાં રહેલા પોતાના સગા સંબંધીઓ સાથે વાત કરી શકીએ છીએ અને ક્યારેક ઓનલાઈન બિઝનેસ, શોપિંગ અને બિલ ભરીને સમય બચાવીએ છીએ. સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્લિકેશનથી આપણી વાચાલતા તો વધે જ છે, સાથે સાથે દુનિયાની હલચલ વિશે તાત્કાલિક જાણકારી મળે છે. મોબાઈલ માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ શિક્ષણ માટે પણ એક અમૂલ્ય સાધન છે. વિદ્યાર્થીઓ પાસે આજે ઘણા શૈક્ષણિક એપ્સ છે જે તેમને ગમે ત્યારે અને ગમે ત્યાં ભણવા માટે સજ્જ કરે છે. વિડીયો, ડોક્યુમેન્ટ્સ અને ઇન્ટરનેટના સાધનોથી તેઓ આપમેળે અલગ અલગ વિષયો પર જાણકારી મેળવી શકે છે. તેથી મોબાઈલની મજા તેનામાં છુપાયેલી અનંત સંભાવનાઓમાં છે, જે વ્યક્તિગત, શૈક્ષણિક અને વ્યવસાયિક જીવનમાં અમૂલ્ય યોગદાન આપે છે. પ્રશ્ન નંબર 3. નીચેની વિગતના આધારે પત્ર લેખન કરો. તમે કરેલ પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો. એડ્રેસ: પ્રિયંક સાવલા, વૈભવ કૃપા 3, મયુરનગર, રાજકોટ 36,001. તારીખ 12/12. પ્રિય મિત્ર બ્રિજેશ, મજામાં હોઈશ. આ પત્ર હું તને ખાસ કારણથી લખી રહ્યો છું. તને કદાચ અંદાજ આવી ગયો હોય છે. અમે વેકેશનમાં મહારાષ્ટ્રના પ્રવાસે ગયા હતા. પ્રવાસમાં ખૂબ જ મજા પડી હતી. આ પત્ર દ્વારા હું તને અમારા પ્રવાસની થોડી માહિતી આપું છું. અમે પ્રવાસ દરમિયાન નાસિક, શિરડી, પંચવટી અને ત્રંબકેશ્વર જેવા ધાર્મિક સ્થળો જોયા. અજંતા ઇલોરાની ગુફાઓ જોવાથી અમને ભારતના સાંસ્કૃતિક, કલા અને સાહિત્યનો પરિચય થયો. પ્રવાસમાં અમને ક્યાંક અગવડ પણ પડી, પરંતુ પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી, સગવડ એમ કહી શકાય. મેં જોયેલા સ્થળો અને અનુભવોની નોંધ પણ મેં મારી ડાયરીમાં કરી છે. પ્રવાસમાં અમને ખૂબ જ મજા આવી. તું જ્યારે મારા ઘેર આવીશ ત્યારે આપણે પ્રવાસની વધુ વાતો કરીશું. આવા પ્રવાસો વારંવાર યોજાય તો બહુ મજા આવે. બધાને મારી યાદ, તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ કહેજે. એ જે તારો મિત્ર પ્રિયંક. પ્રશ્ન ક્રમાંક 3. નીચે આપેલ વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ જવાબ લખો. વિભાગ 1. પ્રશ્ન નંબર 1. નીચેનામાંથી નામ યોગી ઓળખાવો. માંથી, વિના, નો, ની. એનો જવાબ છે નો અને ની. પ્રશ્ન નંબર 2. બહેને ટપાલ મારફત રાખડી મોકલી હતી. વાક્યમાંથી નામ યોગી ઓળખાવો. તેનો જવાબ છે મારફત. પ્રશ્ન નંબર 3. વૃક્ષનું ફળ પડ્યું. નામ યોગી પદ વાળું ફરીથી વાક્ય બનાવો. તેનો જવાબ છે વૃક્ષ નીચે ફળ પડ્યું. પ્રશ્ન નંબર 4. મુસાફરી તો રેલવે ખાલી જગ્યા થાય માટે દ્વારા વડે. તેનો જવાબ છે મુસાફરી તો રેલવે દ્વારા જ થાય. પ્રશ્ન નંબર 5. માટે નામયોગીનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તેનો જવાબ છે આ પુસ્તક મારી માટે રાખ્યું છે. વિભાગ 2. પ્રશ્ન 1. આપણે કાન ખાલી જગ્યા સાંભળીએ છીએ માટે વડે દ્વારા. તેમાં આવશે વડે. પ્રશ્ન નંબર 2. તે ઘરમાં ખાટલે બેઠો. નામયોગી મૂકી વાક્ય ફરીથી લખો. તેનો જવાબ છે તે ઘરમાં ખાટલાની ઉપર બેઠો. પ્રશ્ન નંબર 3. હું વિમાન મારફતે અમેરિકા ગઈ. નામયોગી મૂકી પદ ઓળખો. તેનો જવાબ છે મારફતે. પ્રશ્ન નંબર 4. નીચેનામાંથી નામયોગી શબ્દ ઓળખો. મહાભારત સાથે મેં 15 પુસ્તકો લીધા. તેનો જવાબ છે સાથે. પ્રશ્ન નંબર 5. વડે નામયોગીનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તેનો જવાબ છે દોરી વડે પતંગ ચગાવી શકાય છે. વિભાગ 3. પ્રશ્ન નંબર 1. દાદા પૌત્ર ખાલી જગ્યા પેન લાવ્યા માટે વે દ્વારા. તેમાં આવશે માટે. પ્રશ્ન નંબર 2. કોયલ સીતાફળીએ બેઠી છે. નામયોગી મૂકી વાક્ય ફરીથી લખો. તેનો જવાબ છે કોયલ સીતાફળના વૃક્ષ પર બેઠી છે. પ્રશ્ન નંબર 3. હું વર્ગખંડની અંદર પ્રવેશ્યો. નામયોગી પદ ઓળખો. તેનો જવાબ છે ની અંદર. પ્રશ્ન નંબર 4. નીચેનામાંથી નામયોગી શબ્દો ઓળખો. દેશની આઝાદી ખાતર અનેક જવાનો શહીદ થયા. તેનો જવાબ છે ખાતર. પ્રશ્ન નંબર 5. દ્વારા નામયોગીનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તેનો જવાબ છે બસ દ્વારા પ્રવાસમાં ગયા હતા. પ્રશ્ન ક્રમાંક 4. નીચેના કોઈ પણ 5 પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. પ્રશ્ન નંબર 1. તમારી શાળામાં પ્રાર્થના સભામાં કઈ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે? તેનો જવાબ છે અમારી શાળામાં પ્રાર્થના સભામાં સાંસ્કૃતિક કાર્યક્રમ, બાળ સભા, વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 2. ભીખા શેઠની જગ્યાએ તમે હોય તો કેવી રીતે મદદ કરશો? ભીખા શેઠની જગ્યાએ જો હું હોઉં તો દવાખાનામાં જરૂરી તમામ દવાઓ
ઇન્જેક્શન અને સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવી આપું. સરકાર દ્વારા જે મદદ થઈ શકે એમ હોય તેના માટે સરકારને વિનંતી કરીશ. ગામ લોકોને પણ મદદ કરવા માટે પ્રોત્સાહિત કરીશ. પ્રશ્ન નંબર 3, બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન કેવી રીતે ચાલી શકે? તેનો જવાબ છે બોડી ગાયનું દૂધ વેચીને આખા ઘરનું ગુજરાન ચાલી શકે. પ્રશ્ન નંબર 4, તમારી શાળામાં શિક્ષકની પ્રેરણાથી તમે કયો સંકલ્પ કર્યો છે? તેનો જવાબ છે મારી શાળામાં શિક્ષકની પ્રેરણાથી મેં શાળાના ગ્રાઉન્ડ સાફ સફાઈ રાખવાનો તથા વહેલી સવારે ઉઠીને વ્યાયામ કરવાનો સંકલ્પ કર્યો છે. પ્રશ્ન નંબર 5, કોઈ જીવજંતુ કરડે તો શું કરવું જોઈએ? તેનો જવાબ છે કોઈ જીવજંતુ કરડે ત્યારે કરડેલી જગ્યાએ સાબુ પાણીથી ધોઈ સાફ કરો. કરડેલી જગ્યાએ ખંજવાળો નહીં. જીવજંતુ કરડ્યું હોય તો તે જગ્યા પર ભીની માટી લગાવવી જોઈએ અને વહેલી તક ડૉક્ટર પાસે જઈ સારવાર મેળવવી. પ્રશ્ન નંબર 6, તમે દરિયા કિનારે ફરવા જાઓ ત્યારે કઈ બાબતની કાળજી રાખશો? તેનો જવાબ છે દરિયા કિનારે જઈએ ત્યારે ખૂબ ઊંડા પાણીમાં નહાવા જવું નહીં. દરિયા કિનારે સ્વચ્છતા જાળવવી, સાથે નાના બાળકો હોય તો તેમનું ધ્યાન રાખવું અને ભરતી અને ઓટના સમયની જાણકારી રાખવી. પ્રશ્ન નંબર 7, ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે તમને કયું કામ સોંપવામાં આવે છે? તેનો જવાબ છે મારા ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે એમને મહેમાનોને પાણી અને શરબત આપવાનું, દુકાનેથી દૂધ કે નાસ્તો લાવી આપવાનું, મમ્મીને ઘરના નાના મોટા કામમાં મદદ કરવાનું કામ સોંપવામાં આવે છે. પ્રશ્ન નંબર 8, તમારા ઘરમાં મોબાઈલનો સૌથી વધારે ઉપયોગ કોણ કરે છે? મારા ઘરમાં મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ મારો મોટો ભાઈ કરે છે. પ્રશ્ન નંબર 9, તમારી શાળામાં પુસ્તકાલયના પુસ્તકો વાંચવા માટે કેવી રીતે આપવામાં આવે છે? તેનો જવાબ છે અમારી શાળામાં પુસ્તકાલયના પુસ્તકો વાંચવા માટે વિદ્યાર્થીઓએ સૌપ્રથમ સભ્યતા માટે નોંધણી કરવી પડે છે. ત્યારબાદ તેમને પસંદ કરેલા પુસ્તકો માટે માંગ કરવીની હોય છે અને પુસ્તકો 1-2 સપ્તાહના સમયગાળા માટે વાંચવા માટે આપવામાં આવે છે અને સમયસર પુસ્તક પાછું આપવાનું હોય છે. પ્રશ્ન નંબર 10, કુદરત આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે? તેનો જવાબ છે કુદરત આપણને ઘણી રીતે ઉપયોગી છે. જેમ કે સૂર્યનો પ્રકાશ જીવનમાં ઉર્જા આપે છે, વરસાદથી ખેતીનો પાક ઉગે છે, પશુ પંખી અને જીવ માત્ર માટે વૃક્ષો તેમજ વન ખૂબ જ ઉપયોગી છે. કુદરત દ્વારા જ આપણને હવા, પાણી અને ખોરાક જેવી મૂળભૂત જરૂરિયાત પૂર્ણ થાય છે. પ્રશ્ન નંબર 11, તમારી શાળાના શિક્ષક તમને કેવી રીતે ઉપયોગી થાય છે? તેનો જવાબ છે મારી શાળાના શિક્ષકો મને ખૂબ જ મદદ કરે છે. જેમ કે અભ્યાસમાં, પ્રોજેક્ટ બનાવવામાં, જીવન વ્યવહારની પાઠ ભણાવવામાં, જીવનમાં શિસ્ત અને નિયમિતતાના પાલન કરવામાં. પ્રશ્ન નંબર 12, તમે કઈ કઈ આફતો વિશે જાણો છો? તેનો જવાબ છે હું ભૂકંપ, ભૂસ્ખલન, હિમવર્ષા, દાવાનળ, વાવાઝોડું, સુનામી, પૂર, દુષ્કાળ, આગ લાગવી, વાહન અકસ્માત વગેરે જેવી આફતો વિશે જાણું છું. પ્રશ્ન નંબર 13, તમારા સાથી મિત્રની મદદ કરી તમે કેવી રીતે કરી છે? તેનો જવાબ છે એકવાર મારા સાથી મિત્રની સાયકલમાં પંક્ચર પડી ગયું હતું ત્યારે મેં તેને સાયકલ પાછળ બેસાડીને તેને શાળાએ પહોંચાડવામાં મદદ કરી હતી. પ્રશ્ન નંબર 14, તમે કઈ પશુ પ્રેમની વાર્તા સાંભળી છે? તેનો જવાબ છે મેં જુમો ભીસ્તી નામની પશુ પ્રેમની વાર્તા સાંભળી છે. પ્રશ્ન નંબર 15, ગામની કોઈ વ્યક્તિ તમારી શાળામાં કેવી રીતે મદદ કરવા આવે છે? તેનો જવાબ છે ગામની વ્યક્તિઓ અમારી શાળામાં વસ્તુ કે પૈસા ભેટ સ્વરૂપે આપીને, બાળકોને પ્રીતિ ભોજન કરાવીને, બાળકોને પેન્સિલ, કંપાસ, બેગ વગેરે જેવી વસ્તુઓ આપીને મદદ કરે છે. પ્રશ્ન ક્રમાંક 5, આપેલ શબ્દમાંથી કોઈ પણ 5 શબ્દના અર્થ આપી તેને આધારિત વાક્યો બનાવો. ઉદાહરણ: સમ, સમાન અને સોગંદ. તેના પરથી વાક્ય બનશે કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતોમાં ક્યારેય સમાન હોતી નથી. પ્રશ્ન નંબર 1, ઉત્તર, જવાબ, એક દિશા. તેનું વાક્ય બનશે કુશને બધા જ પ્રશ્નોનો જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 2, કન્યા, છોકરી અને એક રાશિ. તેનું વાક્ય બનશે મોહનભાઈની છોકરી ખૂબ હોશિયાર છે. પ્રશ્ન નંબર 3, કર્ણ, કાન અને મહાભારતનો એક પાત્ર. તેનું વાક્ય બનશે પક્ષીઓને કાનની જગ્યાએ મીંડા હોય છે. પ્રશ્ન નંબર 4, કાળ એટલે સમય અને દુકાળ. તેનું વાક્ય બનશે મારો વાંચવાનો સમય થઈ ગયો છે. પ્રશ્ન નંબર 5, કાંટો તો ત્રાજવું એક શૂળ. તેનું વાક્ય બનશે શાકભાજી ત્રાજવામાં તોલવામાં આવે છે.
પ્રશ્ન નંબર 6, ભણી એટલે તરફ અને ભણવું. તેનું વાક્ય થશે, મુખ્ય માર્ગ તરફ જતા અમે એક સુંદર જંગલ જોયું. પ્રશ્ન નંબર 7, અર્ક એટલે એક સત્વ, આંકડાનો છોડ. તેનું વાક્ય બનશે, શરદીના રોગ માટે તુલસીનો સત્વયોગ છે. પ્રશ્ન નંબર 8, અંતર એટલે હૃદય, કાંસલો. તેનું વાક્ય છે, આપણે હૃદયથી ભગવાનને યાદ કરવા જોઈએ. પ્રશ્ન નંબર 9, કર એટલે હાથ અને સખત. તેનું વાક્ય બનશે, મારા મિત્રના હાથમાં ખૂબ વજનદાર મૂર્તિ છે. પ્રશ્ન નંબર 10, અંબર એટલે આકાશ, ગગન. તેનું વાક્ય છે, આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા છે. પ્રશ્ન નંબર 11, અંક એટલે સંખ્યા અને આવૃત્તિ. તેનું વાક્ય છે, મેળામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. પ્રશ્ન નંબર 12, અજ એટલે બકરો, અનાદિ. તેનું વાક્ય છે, બકરો ખૂબ તાજો માજો હતો. પ્રશ્ન નંબર 13, વાર, અઠવાડિયાનો એકમાત્ર દિવસ, વખત. તેનું વાક્ય છે, રવિવાર હોવાથી શાળામાં રજા હતી. પ્રશ્ન નંબર 14, દ્વિજ એટલે બ્રાહ્મણ, 2 વાર જન્મેલો. તેનું વાક્ય છે, શ્રાદ્ધ નિમિત્તે બ્રાહ્મણોને જમાડવામાં આવ્યા. પ્રશ્ન નંબર 15, અંગ, શરીરનો ભાગ, પોતે. તેનું વાક્ય છે, હાથ શરીરનો એક ભાગ છે.